અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે મંદિરમાં વાપરવાના સ્ટોન્સનું પોલિશિંગ કામ પણ શરૂ થઈ ચૂક્યું છે। મોટી સંખ્યામાં મહિલાઓ આ પોલિશિંગ કામમાં જોડાઈ છે, ત્યારે પથ્થરો પર નાગર શૈલીમાં કોતરણી પણ કરવામાં આવી છે। આ મંદિર જે બનાવવામાં આવ્યું છે, એ મંદિરની જે કોતરણી છે તે અહીંયાની મુખ્ય ધ્યાન આકર્ષિત કરે તે પ્રકારની અહીંયા કોતરણી કરવામાં આવેલી છે અને તેની સાફ સફાઈની પણ શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની જે તૈયારીઓ ચાલી રહી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને અનેક જે લોકો છે, અનેક જે લેબરો છે, તે લોકો આ પથ્થરોની પોલિશિંગના કાર્યમાં લાગી ગયા છે। ये हम लोगों को 1.5 साल हो गया यहाँ पर काम करते हुए और यहाँ पर 25 महिलाएं काम कर रही हैं। 25 महिलाएं काम कर रही हैं। इसमें ये जो पत्थर काला पड़ गया, इसकी सफाई का काम चल रहा है। उसमें जो कोने कोने पे ये जो काला पड़ आ गया, इसको हम लोग पत्थर से मतलब साफ़ करते हैं। ये हमें बहुत अच्छा लग रहा है यहाँ पे काम करने में और हमें बहुत खुशी होती है यहाँ पर काम करके कि हमें एक अवसर मिला है मंदिर के लिए काम करने का और यहाँ पे काम करके हमें बहुत अच्छा लग रहा है।